ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઉપસ્થિતિમાં ઉજવાયું સોમનાથ સ્વાભિમાન પર્વ। સાવરકુંડલામાં શિવભક્તિ અને સાંસ્કૃતિક અસ્મિતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। સોમનાથ મહાદેવ મંદિરના અખંડ સ્વાભિમાન અને આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિમય ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત સાવરકુંડલા શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ખાતે શિવ પ્રસન્નાર્થે ભવ્ય લઘુરુદ્ર તથા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। કાર્યક્રમના પ્રારંભે સવારથી જ શિવાલયમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર યજ્ઞની વિધિ શરૂ કરવામાં આવી હતી। હોમ હવન અને શિવ ભક્તિથી સમગ્ર વાતાવરણ એકદમ દિવ્ય બન્યું હતું। બપોરે 12 કલાકે ધારાસભ્ય, ભાજપના અગ્રણીઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન ભોળાનાથની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર વિસ્તારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ પાવન અવસરે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને સમગ્ર દર્શનાર્થીઓએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકરો અને સામાજિક અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે સોમનાથ મંદિર આપણી અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। 1000 વર્ષના સંઘર્ષ બાદ પણ અડગ રહેલી આપણી આસ્થાની યાત્રાને વધારવા અને નવી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન સોમનાથનું મંદિર દુનિયાના સનાતન સંસ્કૃતિનું, આધ્યાત્મનું સ્થાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે। વર્ષો સુધી ઇતિહાસ એનો સાક્ષી છે કે વર્ષો સુધી એના ઉપર આક્રાંતાઓએ આક્રમણ કર્યું છે, લૂંટવાના પ્રયાસ કર્યા છે, પરંતુ મારો ભગવાન શિવ આજે પણ ત્યાં બિરાજમાન છે। એમના પર થયેલા આક્રમણોની તવારીખ જોઈએ તો એને 1000 વર્ષ થયા છે આજે, અને ત્યારે 1000 વર્ષમાં અનેક વખત આક્રમણો છતાં પણ દેવોનો દેવ મહાદેવ એનું ભવ્ય મંદિર આજે સોમનાથની અંદર છે। 1000 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આ અવસરે સોમનાથ પધારી રહ્યા છે। આપણું સૌનું આસ્થાનું કેન્દ્ર છે। આપણે સૌ પણ દરેક જગ્યાએ સોમનાથ મંદિરને પ્રતીક માની અને આરતી ગુજરાતભરની અંદર અને દેશભરની અંદર થઈ રહી છે, ત્યારે સાવરકુંડલાની અંદર પણ આજે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અનેક શ્રદ્ધાળુઓએ આજે આરતી કરી છે, જાપ કર્યા છે, યજ્ઞ કર્યો છે અને પોતાની શ્રદ્ધા છે એને સમર્પિત ભગવાન સમક્ષ કરી છે। હું આશા રાખું કે અહીંયા પધારેલા તમામ લોકો પણ ભગવાન સોમનાથ એના દર્શને આ 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં જશે અને પોતાની શ્રદ્ધા છે એને ત્યાં પણ સમર્પિત કરશે। ધન્યવાદ।